आओ रुद्र બેસો. હું શું કહું, હું મને અહીંયા નહીં ફાવે તો હું ત્યાં નીચે બેસી જાઉં. ના, આજે તો તમારે અહીંયા જ બેસવું પડશે. મને ત્યાં ફાવશે. બેસો. સાંભળો છો? જય બજરંગબલી. કોણ છે આ? આ તમારા પત્ની છે તનુશ્રી. એજી ઓજી એ સાંભળવાનું છે કે અમારે? આજે શું નવું કરી રહ્યા છે, કંઈ સમજાતું નથી. ભાભી, આજે હું એજી ઓજી સાંભળો જીને મારા હાથેથી ખાવાનું ખવડાવીશ. સમજાઈ ગયું. હવે સમજો કે એજી ઓજીની આડમાં તમે મને આ ડુંગળી ખવડાવવા આવ્યા છો નહીં? આ ડુંગળી હવે તમે જ ખાશો. છોડ છોડ મને. અરે ઉભા રહો. અરે અનુશ્રી, શું કરો છો તમે બીજા? હવે ગયા તમે. આ તો તમારે ખાવું જ પડશે. નો. એજી ઓજી સુનોજી, તમારી યુક્તિ નિષ્ફળ ગઈ જી. તનુશ્રી, સાવ આમ ના હોય. મજાક મસ્તી સુધી ઠીક છે, પણ આમ કોઈની ભાવનાઓને હર્ટ ન કરાય. આ પણ એક પ્લાન જ હતો તને ડાયવર્ટ કરવાનો. મજા તો ત્યારે આવશે જ્યારે તું દાળ ખાઈશ. જોકર. ચલો ચલો, હવે બધું પત્યું હોય તો જમવા બેસીએ. હા, બહુ ભૂખ લાગી છે. ભાગાભાગી થઈ ગઈ. રુદ્રકુમાર, સોરી, હવેથી તમારી સાથે આવું નહીં થાય. એક મિનિટ. કરિશ્મા ભાભી, તમે છો ને બીજું બધું પીરસો. રુદ્રકુમારને દાળ હું પીરસી દઉં છું. હે રુદ્રકુમાર, આમ પીરસેલી થાળી પરથી ઊભા ન થવાય, અન્ન દેવતાનું અપમાન થાય. હું અન્ન દેવતાનું અપમાન નથી કરી રહ્યો તિથિબેન, પણ મારા આદર્શોનું પાલન કરી રહ્યો છું. હવે જમવામાં આદર્શ ક્યાંથી આવ્યું? એ હું કહું છું તિથિબેન. ભાભી, તમે? હા, હું. કેમ કે મને ક્યારની ખબર છે
કે દાળમાં કંઈક કાળું છે. એટલે એટલે એમ મને ખબર છે કે તું અને તિથિબેન દાળમાં એગ્સ મિક્સ કરવાના હતા. આ વાત મને ક્યારની ખબર છે. શું વિચારો છો? એ જ ને કે મને કેવી રીતે ખબર પડી? જ્યારે તું અને તિથિબેન અહીંયા વાત કરી રહ્યા હતા ને ત્યારે મેં તમારી બધી જ વાતો સાંભળી લીધી હતી. અને આ વાતની જાણ તરત જ રુદ્રકુમારને કરી. મારી થાળી તો આ રહી, અને હું તો ત્યારે જ સમજી ગયો હતો. તમે જ્યારે એજી ઓજીનું સ્વરૂપ લીધું ત્યારે જ ખબર પડી ગઈ કે કંઈક વાંધો છે. પણ સાચે જ દાળમાં આટલી ગડબડ હશે તે નહોતી ખબર. અને હા તિથિબેન, બેનને ગાઈડ કરાય, મિસગાઈડ નહીં. અરે રુદ્રકુમાર, સોરી, આવવામાં થોડું મોડું થઈ ગયું. મંદિરે ગઈ હતી ને. લો પ્રસાદ દે. શું થયું? કઈ નહીં મમ્મીજી, એ તો અમે રુદ્રકુમારની આગતા સ્વાગતા કરતા હતા. બરાબર ને તિથિબેન? હા હા, કરવી જ જોઈએ. હા, એ તો કરવી જ જોઈએ. આવો આવો, બેસો. અરે એક મિનિટ. હમણાં કોઈએ જમવાનું નથી, હમણાં કોઈ કશું જ નહીં ખાય. શું થયું ધર્મેશ કુમાર? અરે ભાભી, મામાને એક એનાઉન્સમેન્ટ કરવી છે, પણ એ પહેલા મામા મંદિરમાં બોલાવે છે. જાઓ. સાથે આપણે બધાએ નથી જવાનું સાડી સાહેબા, ખાલી રુદ્રકુમાર અને અનુશ્રીને બોલાવ્યા છે. અને મામી તમને પણ. હા, જાઓ. ખાલી અમને? ચાલ બેટા, આપણે જઈએ. અનુશ્રી બેટા, હું એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું અને થોડી જ વારમાં બધાની સામે એની એનાઉન્સમેન્ટ કરીશ. કઈ એનાઉન્સમેન્ટ દાદા? બેટા, મેં કહ્યું ને, થોડી વારમાં બધાની સામે એનાઉન્સ કરીશ. અને હું ઈચ્છું છું કે આજે આરતી તું કરે. ઓકે દાદા, એઝ યુ સે. સાંભળો, આપણા દીકરી જમાઈના શુભ પગલા પડ્યા અને આપણને ઘરમાં સારા સમાચાર મળ્યા. સાચે જ આ બંનેની જોડી આપણા માટે બહુ જ લકી છે. એટલે આજે આરતી અનુશ્રી એકલી નહીં કરે. રુદ્રકુમાર ને અનુશ્રી સાથે જ આરતી કરશે. આવો રુદ્રકુમાર, આરતી કરીએ. આવો બેટા અનુશ્રી.
સંગમ તમે અહીંયા? સંગમને મેં અહીંયા બોલાવ્યો છે. મારે એનું કામ છે અને આરતી એ પણ કરશે. શું થયું સાડી સાહેબા? આટલો બધો ગુસ્સો કેમ છે તમારા મોઢા પર? બનેવીલાલ, 8 દિવસ સુધી હું ક્યારે આ રીતે નથી પકડાઈ. મારો આખો પ્લાન ફ્લોપ થઈ ગયો, એ અલગથી. તમારો પ્લાન ફ્લોપ થઈ જાય એ કોઈ નવાઈની વાત નથી સાડી સાહેબ. ના એટલે અત્યાર સુધી ઘણા બધા પ્લાન તમારા ફ્લોપ થયા જ છે ને. પણ અત્યારે મને ખુશી એ વાતની છે કે મારો પ્લાન સફળ થઈ રહ્યો છે, જેની તૈયારી મંદિરમાં ચાલી રહી છે અત્યારે. બનેવીલાલ, તમારો એવો કયો પ્લાન જેની મને નથી ખબર? મામાના બિઝનેસ પાર્ટનર બનવાનો પ્લાન. વોટ? એ તો ચૂપ રહેજો, કોઈને કહેતા નહીં. તમારા પેટમાં વાત ટકતી નથી. ચૂપ પ્લીઝ. મામા તમને બિઝનેસ પાર્ટનર બનાવશે એમ? યસ ઓફ કોર્સ, વિધાઉટ એની ડાઉટ. કેમ નહીં? હા, હમણાં મેં આવીને કીધું ને કે મામાએ કોઈક અનાઉન્સમેન્ટ કરવાની, તે જ અનાઉન્સ કરવાના છે કે હું એમનો નવો બિઝનેસ પાર્ટનર છું, ધર્મેશ શુક્લ. ગણતરીની મિનિટોમાં મામા અનાઉન્સ કરશે. આપણે કીધું ને એટલે ફાઇનલ. મહેન્દ્રએ આપણને બધાને આમ અચાનક શું કામ બોલાવ્યા છે? મહેન્દ્ર! આવી ગયો બીનાબેન. રાજ્યગુરુ ફેમિલી મેમ્બર્સની વાત છે, તું નહીં. હા, થેન્ક્સ, તમે બધા અહીંયા આવી ગયા. એકચ્યુઅલી મારે આજે એક મોટી એનાઉન્સમેન્ટ કરવાની. રાજ્યગુરુ ઇન્ડસ્ટ્રીઝને મુંબઈમાં એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. આમ તો બધી બિઝનેસની વાતો ફેમિલીમાં શેર નથી કરતો, પણ આજની વાત જ એવી છે કે હું તમને બધાને જાણ કરું. મુંબઈના આપણા મોટા પ્રોજેક્ટમાં આજથી આપણી સાથે એકદમ યંગ અને ડાયનેમિક પર્સનાલિટી બિઝનેસ પાર્ટનર તરીકે જોડાશે. અચ્છા, કોણ છે દાદા? વન એન્ડ ઓનલી સંગમ ભોજા. Congrats, Sangam. Have a great deal. થેન્ક્સ. તારામાં ડિસન્સી જેવું કંઈ છે કે નહીં? કોંગ્રેચ્યુલેશન્સ કહેવાના.
અંગ્રેજી નહીં આવડે ને? અભિનંદન અભિનંદન કહેવાના હોય, સમજણ છે ને? હા, ક્યાં મળી ગયો? હા, તને એમ હતું ને કે હું તારું નામ એનાઉન્સ કરીશ, હું તને મારો બિઝનેસ પાર્ટનર બનાવીશ. જુઓ, મને આ જરા પણ યોગ્ય નથી લાગતું, અને કારણ તમને ખબર જ છે તો પણ તમે આ બધું. બસ, હજુ હું તારી કોઈ વાત નહીં સાંભળું. ઘરમાં અને અનુશ્રીના લગ્નમાં તે ધારેલું કરી લીધું. બિઝનેસમાં તો મારું ડિસિઝન ચાલશે. ઓકે? મને ખબર છે તું રાજ્યગુરુ પરિવારનો જમાઈ બની ગયો ને, ત્યારથી મારા એટલે કે મહેન્દ્ર રાજ્યગુરુના બિઝનેસ પાર્ટનર બનવાના સપના જુએ છે. પણ એને માટે કેલિબર જોઈએ, કેલિબર, હેસિયત જોઈએ. પણ મેં તો ક્યારેય તમારી પાસેથી કંઈ માંગ્યું નથી. જુઓ, તમે મારા વડીલ છો એટલે હું તમારો આદર કરું છું, પણ એનો એ અર્થ નથી કે હું મારું અપમાન સહન કરી લઉં. મને તમારા એક પણ વેપારની ખબર નથી અને મારે ખબર રાખવી પણ નથી. મને એમાં કોઈ રસ નથી. તો પછી સાથે વેપાર કરવાની વાત તો બહુ દૂર રહી. હું તો બસ અહીંયા ખાલી તમારી દીકરીને પગ ફેરા કરવા માટે મૂકવા આપ્યો છું, અને બને એટલું જલ્દી, વહેલામાં વહેલી તકે અહીંથી જવા માંગુ છું. બસ બસ, હવે તમે કંઈ નહીં બોલો. રુદ્રકુમાર, ચાલો જમવાનું ઠંડુ થઈ જશે, આપણે જમવા જઈએ. આવો. હા, આમ પણ જમીને પછી તરત અમારે મુંબઈ જવા નીકળવાનું છે. સાહિલ, તું પણ મારી અને સંગમની સાથે આવીશ. અંકલ, મારે કાલે અર્લી મોર્નિંગ મોરબી જવાનું છે 3-4 દિવસ માટે, તો હું તમને મુંબઈ ડાયરેક્ટ જોઈન કરીશ. ઓકે. સાંભળો, તમે મુંબઈનો પ્લાન થોડો પોસ્ટપોન કરી દો પ્લીઝ. જુઓ, આમ પણ તમારી તબિયત સારી નથી, તો હું પણ તમારી સાથે મુંબઈ આવીશ. અને જો મારું માનો તો આપણે જે પણ મીટિંગ્સ કરવી હોય એ બધી ઉત્તરાયણ પછી જ કરીએ તો સારું થશે. બરાબર, અનુરાધાની વાત એકદમ બરાબર છે. મહેન્દ્ર, સામે ઉત્તરાયણે કમૂરતામાં શુભ કાર્ય શું કામ કરું છે તારે? હા, ઠીક છે બીનાબેન. આમ પણ ઉત્તરાયણને દિવસો કેટલા બાકી રહે? 2 દિવસ પછી તો ઉત્તરાયણ છે. પણ મારે આ બધી તૈયારીઓ કરવા માટે ઓછામાં ઓછા 2 દિવસ થશે, એટલે અમારે નીકળવું તો આજે જ પડશે. બરાબર સાહેબ? અને હા પપ્પા, મેં બધી અરેન્જમેન્ટ્સ કરી દીધી છે અને ડ્રાઈવરને પણ કહી દીધું છે કે આપણે થોડી વારમાં નીકળવાનું. કુલ સંગમ, તું મોરબી જઈ આવ, પછી આપણે ડાયરેક્ટ મુંબઈ મળીએ. બરાબર છે? ઓકે અંકલ. જોઈને મારી પ્રિન્સેસ, તું મારા માટે કેટલી લકી છે. લક્ષ્મી છે મારા માટે તું, સાક્ષાત લક્ષ્મી. તું પગ ફેરા માટે ઘરે આવી અને મને કેટલો મોટો બેનિફિટ થઈ ગયો. બસ બસ, હવે ચાલો આપણે બધા જમી લઈએ. અને રુદ્રકુમાર, તમારે પણ તો વઢવાણ જવાનું છે, મોડું થઈ જશે. આવો. અને હા, આ વખતે હું પેલા તૂફાન કે ટેમ્પોમાં નથી જવાની, હા કહી દઉં છું. અરે એવી રીતે શું કામ જવાનું બેટા? આપણી ગાડીમાં જજે. અંકલ, જો અમને પ્રોબ્લેમ ના હોય તો કાલે અર્લી મોર્નિંગ હું મોરબી જાવ જ છું બાય કાર. અમદી વીજ છે વઢવાણ.
તો હું તમને બંનેને ડ્રોપ કરતો જઈશ. ઓ વાવ ધેટ્સ અ ગ્રેટ આઈડિયા અને કારમાં તો આપણે આરામથી અને જલ્દી પહોંચી જઈશું. થેન્ક યુ સંગમ. યુ વેલકમ. ગુડ. કમ હેવ લંચ વિથ ધ રાજ્યગુરુ ફેમિલી. યુ ડિઝર્વ ઇટ. થેન્ક યુ અંકલ.